દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત ચર્ચામાં જોવા મળી રહી છે, ચિંતાજનક બની છે। ત્યારે આજે સવારે ભાવનગર સિટી બસ ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે બાકાઝીકી બોલાઈ હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં સિટી બસ ચાલક છે તેઓ બસ લઈને રોડ પરથી પસાર થઈ રહ્યા હતા અને ત્યાં રિક્ષા ઊભી હતી। ત્યારે રિક્ષા ચાલકને રિક્ષા સાઈડમાં લેવાનું કહેતા બોલાચાલી થઈ હતી, વિવાદ વકર્યો હતો ને આ ઘટનામાં રિક્ષા ચાલક અને સિટી બસ ચાલક વચ્ચે ગાળાગાળી થઈને આમાં રિક્ષા ચાલક ઉશ્કેરાયો અને તેના દ્વારા પેવર બ્લોક વડે પહેલાં બસ પર હુમલો કરવામાં આવ્યો। ત્યારબાદ બસ ચાલક દ્વારા પણ ઝપાઝપી કરવામાં આવીને આ ઝપાઝપીમાં રિક્ષા ચાલક પર આરોપ લાગ્યા છે કે તેણે છરી કાઢી અને છરી વડે બસ ચાલક પર જીવલેણ હુમલો કર્યો। આ સમગ્ર ઘટનાને લઈને ભાવનગરમાં હાલ બસ ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો। થોડાક સમય માટે બસ ચાલકો હડતાળ પર ઉતરી ગયા અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી ને જે ધીંગાણાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। સામાન્ય બાબતે આ બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની અને વાત મારામારી સુધી પહોંચી હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ બાબતને લઈને બસ ચાલક પહેલાં શું કહી રહ્યા છે તે સાંભળો। મારું નામ છે ગોહિલ કુલદીપ છે। હવે હું તળાવમાં બસ લઈને આવ્યો એટલે મેં એને એમ કીધું ભાઈ તું રિક્ષા સાઈડમાં લઈ લે। કોઈ એને રિક્ષા સાઈડમાં ન લીધી એટલે પછી કે ગાર્ડ બોલ્યો ને એટલે મને એમ થયું મને કાંઈ કહે છે, એટલે મેં દરવાજો ખોલ્યો। દરવાજો ખોલીને કીધું કે ગાડી બોલવા માંડે। મારી યારે લેડીઝ કંડક્ટર એટલે આગલી સીટમાં લેડીઝ બેઠા હતા અને છોકરું નાનું હતું એટલે એને બ્લોકનો ઘા કર્યો। એટલે ઉતરી હું જો હું કહું ભાઈ તું ઘા ન કરું, કહું સીધી રીતે વાત કરતી કે તારા બાપની બસ નથી કે। એટલે મેં એને ઉતરીને પછી લાફો માર્યો કે ભાઈ તું આ રીતનું વર્તન ન કર, મારી બસમાં અત્યારે લેડીઝ ભરેલા છે। પછી એને મને શરીરનો ઘા કર્યો। શરીરનો ઘા કર્યો ને ત્યારે હું નજીક ઊભો હતો, છેટો ગયો ને તો મને હાથમાં વગાડી દીધી, તોડફોડ કરી છે। મારા બચાવ કરવા માટે મેં એને પછી માર્યો। તોડફોડ કરી છે કે ગાડીઓમાં? અને તોડફોડ આગલો કાચ તોડી નાખ્યો છે અને સાઈડનો કાચ આવશે મોટો એ તોડી નાખ્યો છે। હાલ આ બસ ચાલક છે જેઓ બસ ચલાવીને જઈ રહ્યા હતા તે દરમિયાન તેમના પર હુમલો થયો ને તે બાબતે તેમણે આક્ષેપો કર્યા। સાથે જ રિક્ષા ચાલકનું પણ નિવેદન સામે આવ્યું છે। શું બનાવ બન્યો હતો તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળો। એમાં એવું થયું સાહેબ કે મારી ગાડી પાર્કિંગમાં પડી હતી, એ બાર બકરલું વેચતા હતા માણસો ને એના રોડ ઉપર એક્ટિવા બધીને વાહન પડ્યા હતા, એટલે મારી ગાડી કાંઈ નડતી નહોતી। એટલે મેં ભાઈને કીધું બસવાળાને, મેં કીધું ભાઈ તમને કહેતા હોય તો એક્ટિવા લઈ દો એક પર, તમારા ટર્ન લાગી જાય। મેં કીધું તમારી ગાડી કાઢી નાખો તો ડાયરેક્ટ મને કે પહેલાં તારી ગાડી કાઢ। સાહેબ પહેલાં એક વાહન નીકળે કે રિક્ષા નીકળે, મેં એને એમ કીધું બધા વાહન પહેલાં નીકળે તો રિક્ષા નીકળે કે નહીં, તો કંઈ નહીં કીધું પહેલાં તારી ગાડી જ ગાડી ગયો મને, એટલે મને ડાયરેક્ટ ગાળી દીધી। એટલે મેં એને કીધું ભાઈ ગાળો ન દે, મેં કીધું એમ કીધું ને એટલે ડાયરેક્ટ મને ઠપાટનો ઘા કર્યો। તો મને કે તારે શું છે? તમે કીધું ભાઈ કાંઈ છે નહીં। મેં કીધું મારી ગાડી તમને નડતી હોય તમને તમારો કેમેરા ચેક કરી લ્યો, મેં કીધું ને અંદર જોઈ લો, મેં કીધું આ કાંઈ તમને નડે છે? મેં કીધું વાહન તમને નડે છે, તમને નથી નડતા, મારી ગાડી કેમ નડે છે? મેં કીધું પછી કાંઈ નહીં, ડાયરેક્ટ મેં એને કીધું મેં ગાળો ન બોલો ભાઈ, મેં કીધું તો મને કે તારે થાય તોડી લે। એટલે મેં કીધું મને કે થાય તોડી લે, તો ડાયરેક્ટ સાહેબ મેં કીધું ગાળ દઈને વાત ન કરતો ડાયરેક્ટ બ્લોક લઈને મને માથામાં મારી દીધો। હા, એ જ મારી દીધો, 3-4 બ્લોક મારી દીધા। એટલે હું એને મારવાઈ ગયો સાહેબ, કોસ્તું મારવાઈ ગયો ને હું એને મારવાઈ ગયો ને તો બસ ઉપર ખાવી ગયો, એટલે બસનો કાચ ફૂટી ગયો। એમાં એવું થયું। અરે બહુ હેરાન કરે છે। જઈ ગયા હોય ને તોય સાહેબ ખોટા ખોટા હોર્ન મારે, જઈ ગયા હોય તો ખોટા ખોટા હોર્ન મારે ને માણસો ઊભા હોય ને એને હેરાન કરે ખોટા ખોટા। ટર્ન ઓલી બાજુથી મારવાનો હોય સાહેબ, ટર્ન તમે જોવો બે બાજુથી લાગે પણ ઓલી કોરથી વધારે લાગે। આ લોકો આ બાજુથી મારે છે, મૂળ આ બસુવાળા પીધેલા હોય, દારૂ પીને બસુઓ કરે નહીં, પીધેલો થતો પીને મારી ઉપર ઘા કર્યા। હું છોકરાને ચા બિસ્કીટ ખવડાવતો હતો, રિક્ષામાં બેસતો હતો, ચા બિસ્કીટ। હવે બંને પક્ષોને આપે સાંભળ્યા ને આ ઘટનામાં માત્ર સામાન્ય રીતે ગાડી સાઈડમાં લેવાનું કહેતા આ તકરાર થઈ હતી। ગરમીનો પારો પણ સતત વધી રહ્યો છે, લોકોના માથે ગરમી ચડી રહી છે ને આ ગરમી છે તે સર્જાઈ ને મારામારી સુધી વાત પહોંચી, જે બાદ હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી રહ્યો છે।
આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવ્યું હોય તેવું વિશ્વાસુ સૂત્રો જણાવી રહ્યા છે. આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક. આવા જ અવનવા વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.